નમસ્કાર ખેડૂત મિત્રો, હું મંગલ સોંદરવા। હવે જે સુત્રાપાડા વિસ્તારમાં જીએસસીએલ ફાઉન્ડેશન વતી જે ખેડૂતલક્ષી કાર્યક્રમ ચલાવવામાં આવે છે એને અનુલક્ષીને આજરોજ આપણે હરણસા ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી છે। તો આપણે તે ખેડૂત પાસેથી જાણીશું કે તેણે કઈ પ્રોડક્ટ વાપરેલી છે અને એનો અભિપ્રાય પણ આપણે જાણીશું। તમારો પરિચય? મારું નામ ભરતભાઈ ખીમાભાઈ નાઘેરા, ગામ હરણાસા, તાલુકો સુત્રાપાડા। મોબાઈલ નંબર છે 81 60 46 13 75। હવે ભરતભાઈ, તમે જીએસસીએલ ફાઉન્ડેશનમાંથી કઈ પ્રોડક્ટ લઈને વાપરેલી હતી? જો જીએસએલ ફાઉન્ડેશનની અંદરથી તો આપણે પ્રવાહી રૂપે મેં પોટાશ લીધેલું, ઝીંક લીધેલું, નીમ ઓઇલ, જે બધી પ્રોડક્ટ આવે છે બધું પોટાશ લાઈફ ને ઝીંક લાઈફ ને પોટાશ લાઈફને નારેડી માટે મેં ટ્રાય કરી હતી, બરાબર। તો તેમાં મને રિઝલ્ટ દેખાડ્યું આમ થોડું ઘણું। રિઝલ્ટનું કારણ એ છે કે જે આ નારેડીના પંતા છે ને પાના, બરાબર, એકદમ આપણે આમ કાળા અને ચમકદાર રહી, બરાબર। બીજું પ્લસ એ કે આપણે જે ખરાવો જે થાય છે એમાં 15 થી 20% ફેર પડ્યો છે। પોટો ફૂલન ઓલા જે ખરે છે ને ખોપારી જેવા જે ત્રોપા થઈને ખરી જાય છે, ખરતા નથી, એ ખરતા એમાં પણ થોડુંક મને રિઝલ્ટ દેખાય, પોટાશ લાઈફ। અને પ્લસ કે મારે દાગ દુગ વધારે હતા નારેડીમાં, હવે એમાંય મારે 10% જેવો ફેર પડ્યો છે। જોકે હું બીજી ઘણી બધી દવા વાપરું છું દાગ માટે ને એમાં, પણ આના પોટાશ જેવું લાગે કે એમ થોડોક એમાં ફેર પડ્યો। ઝીંક લાઈફથી તમને શું ફેર પડ્યો? ઝીંક લાઈફથી મેં ઝીંક લાઈફ એટલા માટે યુઝ કર્યો છે કે જે નારેડીનું જે ત્રોપામાં ફરવા માટેનું મને અહીંયા જીએસએલ ફાઉન્ડેશનમાંથી ડોડિયા સાહેબે કીધું હતું કે જે આમાં ખરાઓમાં ફેર પડે એટલા માટે મેં ટ્રાય કરી છે, બરાબર। એટલે એ ટ્રાય કરી છે એટલે 2 મહિના થયા છે, એટલે 3-4 મહિના પછી એનું રિઝલ્ટ કેવું મળે એવું કંઈ પોટાશ લાઈફનું મને રિઝલ્ટ દેખાડ્યું છે। પછી જે નીમ ઓઇલ તમે વાપર્યું એમાં તમને શું બેનિફિટ, શું રિઝલ્ટ મળ્યું? નીમ ઓઇલ માટે એમાં એવું છે કે જે આપણે વ્હાઇટ ફ્લાય, સફેદ માખીનો ઉપદ્રવ જે તે વખતે વધારે હતો। સફેદ માખી માટે અમે જે દવા તો વાપરીએ છીએ, પણ સાથે સાથે એમાં છંટકાવ વખતે નીમ ઓઇલ પણ નાખીએ છીએ, બરાબર। તો નીમ ઓઇલથી જેની કડવાશના હિસાબે માખી જે મહિના દિવસ કે 15 દિવસમાં આપણે જે દવા છાંટતા હોય એ 1.5-2 મહિને છાંટવી પડે, બરાબર। એનાથી એક લાંબા ગાળાનું રિઝલ્ટ છે। પ્લસ નારેડીમાં જે અમુક એવી જે ફૂગનાશક જીવાત છે જે આ નારિયેળને બગાડે છે એમાંય થોડો ઘણો ફાયદો થાય છે। બીજા ખેડૂત મિત્રોને તમે જીએસસીએલ ફાઉન્ડેશન વતી શું ભલામણ કરશો? બીજા ખેડૂત મિત્રોને જો કે અહીંયા સુત્રાપાડા તાલુકામાં બધા લોકોને ખ્યાલ જ છે, બરાબર, તેમ છતાં ત્યાં જીએસએલ ફાઉન્ડેશનના જે અમુક પ્રોડક્ટ છે એનાથી અમારે સારો બેનિફિટ મળે છે। અને જે આવી જે આપણી જમીન ન બગડે અને ફળદ્રુપતા વધે એવા જે આ બધી આ પોટાશ લાઈફ છે, ઝીંક લાઈફ છે, એના બેક્ટેરિયાનો યુઝ કરીએ તો આપણે જમીનને અને આપણા જે પાક હોય એને કોઈ ફાયદો થાય, ખર્ચમાં પણ ઘટાડો થાય। જે રાસાયણિક દવા જે ભાવમાં મળે એ ભાવમાં થોડી ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને જમીન સુધારવાનું કામ કરે, ફળદ્રુપતા વધારવાનું કામ કરે। મેન પ્લસ પોઈન્ટ એ છે કે જે આપણે આ જે અત્યારે રાસાયણિક ખાતરોને બધા નાખીએ છીએ એનાથી આપણે જમીનની ફળદ્રુપતા ઘટે છે, અને આવી જે પ્રોડક્ટથી જે બેક્ટેરિયા છે એ છે એની જમીનની ફળદ્રુપતા આપણી જળવાઈ રહી, અને જે આ બધી રાસાયણિક દવાઓ છે, બધી આ ખાતરો છે એનાથી આપણે જંતુનાશક દવા છે દૂર રહ્યા। તમારો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ। તો તમે પણ ખેડૂત મિત્રો જીએસસીએલ ફાઉન્ડેશનમાંથી સારી એવી પ્રોડક્ટ લઈ અને સારું ઉત્પાદન લઈ શકો છો। આભાર।